યુદ્ધ વિરામની જાહેરાત કર્યા પછી પણ પાકિસ્તાને બોર્ડર વિસ્તારમાં અનેક જગ્યાઓ પર હુમલો કર્યો હતો, ફાયરિંગ કર્યું હતું, જેમાં ગુજરાત પણ સામેલ હતું। ગુજરાતમાં પણ અનેક જગ્યાઓ પર પાકિસ્તાની ડ્રોન દેખાયા। પાકિસ્તાનના ડ્રોનની એક્ટિવિટી, હુમલાની એક્ટિવિટી છે જોવા મળી। કચ્છમાં બ્લેકઆઉટ આપી દેવામાં આવ્યું। બનાસકાંઠા, પાટણ અને જામનગરમાં બ્લેકઆઉટ અપાયું હતું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે હાઈ લેવલ બેઠક બોલાવી હતી। ગૃહ રાજ્યમંત્રીએ પોતે કચ્છમાં સંપૂર્ણ બ્લેકઆઉટ છે એવી માહિતી જાહેર કરી હતી। જો કે સવાર પડતાની સાથે જ અત્યારે પરિસ્થિતિ છે એ સામાન્ય છે। બનાસકાંઠામાં પરિસ્થિતિ સામાન્ય છે। કચ્છમાં, પાટણમાં, બધી જ જગ્યાઓ પર, આદિપુરમાં, બૈરાજાની નાની ધ્રુફી ગામમાં, આ બધી જ જગ્યાઓ પર 8 તારીખે કાર્યવાહી જે છે પાકિસ્તાનની જોવા મળી હતી। ત્યાર પછી ગઈકાલે પણ પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું। ત્યારે પણ કચ્છમાં, જખોમાં અનેક જગ્યાઓ પર ડ્રોન છે, પાકિસ્તાની ડ્રોન છે એ દેખાયા હતા। હરામીનાળા અને જખો પાસે પાકિસ્તાની ડ્રોન દેખાયા, નલિયામાં પણ દેખાયા। સેનાએ 11 જેટલા ડ્રોન, પાકિસ્તાની ડ્રોન છે એને તોડી પાડ્યા હતા। કચ્છમાં ગઈકાલે રાત્રે હાઈ અલર્ટ જેવી પરિસ્થિતિ હતી, બ્લેકઆઉટ આપવામાં આવ્યું હતું। લોકોને ઘરમાં સુરક્ષિત રહેવા માટે કહ્યું હતું, પણ સવાર પડતાની સાથે જ પરિસ્થિતિ સામાન્ય છે। અત્યારે કોઈ જ એક્ટિવિટી દેખાઈ નથી રહી। પાકિસ્તાની ડ્રોન દેખાય એટલે આખા કચ્છમાં, બનાસકાંઠામાં બ્લેકઆઉટ જાહેર કરાયું હતું। એ બ્લેકઆઉટ પછી હવે અત્યારે પરિસ્થિતિ છે એ સામાન્ય છે। સાયરન વાગ્યા તો ચોક્કસથી અફરાતફરીનો માહોલ, લોકો ઘરોમાં જવા માટે ભાગ્યા હતા, પણ હવે અત્યારે પરિસ્થિતિ એકદમ સામાન્ય છે, કેમ કે ગઈકાલે રાત્રે જ ગૃહ રાજ્યમંત્રી પોતે પણ હાઈ લેવલ મીટિંગ છે એમણે બોલાવી હતી। ગામડાઓ, બોર્ડરના ગ્રામ્ય વિસ્તારોમાં હલચલ દેખાતા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પરિસ્થિતિની સમીક્ષા કરી, અધિકારીઓને જરૂરી સૂચનો પણ આપ્યા। આ સાથે જ નાગરિકોને હજુ પણ સતર્ક રહેવા માટે, સલામત રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે, કેમ કે આ પાકિસ્તાન છે અને કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ પાકિસ્તાન કરી શકે છે। રાજ્યમાં જે અગાઉ સૂચનો આપવામાં આવ્યા છે, 15 મે સુધી ડ્રોન ઉડાડવા પર અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે, એ યથાવત છે। જીપીએસસીની પરીક્ષા યોજાશે એવી માહિતી અત્યારે મળી રહી છે। 14 મે સુધી 8 એરપોર્ટ બંધ છે, જેમાં ભુજ, કંડલા, કેશોદ, જામનગર, નલિયા, મુન્દ્રા, હીરાસર એટલે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને પોરબંદર, આ જે નિર્ણયો છે એ યથાવત રહેવાના છે। એરપોર્ટવાળા દીનદયાળ પોર્ટ, કંડલા અને મુન્દ્રા અદાણી પોર્ટ બંધ રાખવાની સૂચના અગાઉ સરકારે આપી હતી, પણ હવે એ નિર્ણયોમાં ફેરફાર આવી શકે છે અને મુખ્યમંત્રીની હાજરીમાં તિરંગા યાત્રા પણ મોકૂફ રાખવામાં આવી છે। સમાચાર એવા ગઈકાલે રાત્રે આવ્યા હતા। ગૃહ રાજ્યમંત્રી ઇમરજન્સી સ્ટેટ ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને ગઈકાલે જે કચ્છમાં અને ભુજમાં પરિસ્થિતિ દેખાઈ હતી એ પરિસ્થિતિને લઈને બ્લેકઆઉટ આપવામાં આવ્યું હતું। પણ હાલ ગુજરાતમાં પરિસ્થિતિ સામાન્ય છે। બોર્ડર વિસ્તારોમાં આપણી સેના અલર્ટ છે અને એ સતર્ક છે। પાકિસ્તાન તરફથી જો કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવશે તો એનો કડક જવાબ આપવામાં આવશે, એ તો નક્કી છે।